નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજ રોજ ખુશિયા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા ખોડિયાર નગરના રામનગર ખાતે 200 થી વધુ જરૂરિયાતમંદ બાળકોને સ્ટેશનરી તેમજ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખોડિયાર નગર વિસ્તારના રામનગર ખાતે ખુશિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને પાણીની બોટલ, નોટબુક તેમજ ભોજનનું વિતરણ કરાયું. ત્યારે આ પ્રસંગે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ ખાસ ઉપસ્થિત રહીને એમના વરદ હસ્તે સ્ટેશનરી તેમજ ભોજનનું વિતરણ કરાયું હતું. શિક્ષણ જેની કોર કોમ્પિટન્સી છે એવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા ભૂલકાઓને શિક્ષણ માટે પ્રેરિત કરીને તેની અગત્યતા વિશેની સમજણ આપવામાં આવી હતી. આજે ખોડિયારનગર વિસ્તાર ખાતે ખુશિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે શૈક્ષણિક સત્ર ચાલુ થયું છે, તો બાળકોને મફત સારી ગુણવત્તાના પુસ્તકો, નોટબુકો અને સારી ગુણવત્તાની પાણીના બોટલનું વિતરણ કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા. એમની સાથે સંવાદ કરી અને આ એક સત્કાર્ય કરવાનું મને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ હું ખુશિયા ટ્રસ્ટના બેન શ્રી નિમિષાબેન રૂકમેલભાઈ અને સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ ખોડિયારનગર રામનગરની બાજુમાં રણછોડરાયજી મસાલા મિલની બાજુમાં એક પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, જેમાં બાળકોની સ્કૂલ રીઓપન થવાની છે. એટલા માટે વોટર બોટલ, એમને બુક્સ અને જમવાનું આપવામાં આવ્યું છે, ભોજન. બાળકો બસ એક જ ઉદ્દેશ છે અમારો કે બાળકો ભણી ગણીને આગળ વધે. એના માટે એક નાનો આ પ્રયાસ છે ખુશિયા ચેરિટેબલ ટ્રસ્ટ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.